કેમ છો? મજામાં ને? ઠેબા ક્લાસીસ વતી હું ઠેબા મેડમ તમારું સ્વાગત કરું છું। આજે ફરી નવો એક વિડિયો લઈને આવી છું, તે પણ મોસ્ટ આઈએમપી જે 100% ધોરણ 10 ની પેપરમાં પૂછાવાનો છે અને તે છે 52 પત્તાનો મોસ્ટ આઈએમપી અને મોસ્ટ આઈએમપી। આ દાખલો ધોરણ 10 માં પૂછાવાનો છે 100%। હવે જોઈએ આપણે 52 પત્તાનો છે, ખ્યાલ જ છે। સરખી રીતે જે પેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે। પહેલા તો 52 પત્તા એટલે કે આપણે ઓલો ગંજી પત્તો રમીએ ને એ 52 પત્તા। એની અંદર ટોટલ પત્તા કેટલા હોય? 52। જોકરની ગણતરી નહીં કરવાની। અહીંયા જુઓ, મેં આ ફોર્મો બનાવેલો છે 13 કાળીના અને એની પેટર્ન બતાવેલી છે। 13 લાલ રંગના, 13 ચોકટના અને 13 ફૂલીના। આ 13 એનો સરવાળો કરતા 52 થાય। હવે બીજું મુખ મુદ્રાવાળા, તમે પત્તા જોયેલા જ હશે, તેની અંદર અંક હોય છે 1 થી 10 અને 3 એક રાજા, રાણી અને જોકર। એ બધા પત્તામાં 3 હોય છે। તો આ ત્રણેયનો સરવાળો કરીએ ને તો અહીંયા 12 આવ્યા। એટલે કેવા કહેવાય? મુખ મુદ્રાવાળા। જે મોઢાવાળા 3 પત્તા હોય છે એ કાળી અંદર, લાલ અંદર, ચોકટ અંદર, ફૂલી અંદર બધામાં 3 પત્તા હોય છે। કયા? રાજા, રાણી અને ગુલાબ। 3 પત્તા હોય છે। એની અંક છે 12 અને અહીંયા ટોટલ કરીએ 13 તો 52। હવે આ મેં ફોર્મો બના, આના આધારે આપણે આખો દાખલો જોવાના છે। હવે દાખલાની શરૂઆત કરીએ। પહેલા જુઓ 52 પત્તા એટલે આપણા કુલ પરિણામ। જેને આપણે n કહેશું અને n એટલે આપણા 52। હવે લઈશું પહેલા જુઓ ઘટના એ લાલ રંગનો રાજા। લાલ રંગનો રાજા કેમ ખબર પડે કે લાલ રંગનો? જો અહીંયા આપ્યું છે લાલ રંગ, મેં અહીંયા ચિત્ર પણ બનાવીને આપ્યું છે। આ લાલ રંગનો રાજા, આની અંદર કેટલા હશે? રાજા, રાણી અને ગુલામ। આમાં પણ એક રાજા હશે અને ચોકટ, આ પણ લાલ કલર છે, આમાં પણ એક રાજા, એટલે ટોટલ કેટલા? 2 રાજા થયા। ચલો ઘટના એ અહીંયાથી આપણે જોઈને જ લખી નાખવાનું છે, બીજી કોઈ માથાકૂટ ન કરતા। લાલ રંગનો રાજા, પછી ઘટના એના સાનુકૂળ પરિણામ। લાલ રંગનો રાજા મેં તમને કીધું, જો આમાંથી ન લેવાના, લાલ કલરમાંથી એક રાજા બે માંથી લેવાના, એટલે કેટલા થયા? 2। ચલો P of A બરાબર એના છેદમાં n। એ કેટલા છે આપણા પાસે? 2 અને n એ આપણા 52। હવે આના છેદ ઉડે છે તો ઉડાડ્યા। જો છેદ ઉડાડવામાં ન ખબર પડે ને એટલે કાઈ નહીં કરવાનું, ઉપર અને નીચેની રકમના અડધા કરી નાખવાના। 2 ના અડધા કેટલા થાય? 1 અને 52 ના અડધા 26। પહેલા પૂરી થઈ ગઈ આપણી ઘટના। હવે જોઈએ બીજી મુખ મુદ્રા વાળું પત્તું। ઘટના બી જો મુખ મુદ્રા વાળા પત્તા। મુખ મુદ્રા વાળું પત્તું। ઘટના બી ના સાનુકૂળ પરિણામ। ચલો મેં ફરીવાર જો તમને યાદ કરાવી દઉં ફરીવાર। મુખ મુદ્રા વાળા પત્તા એટલે કે મોઢા વાળા પત્તા। આની અંદર 3 અને 3 એનો સરવાળો કેટલો થયો? 12। P of B, B ના છેદમાં n। B કેટલા આપણી પાસે? 12 અને n આપણા 52। અહીંયા મેં કીધું તું કે આપણે ઉડાડવામાં આપણે મહેનત ન કરવી હોય તો સીધા અડધા કરી નાખવાના। 12 ના અડધા 6 અને 52 ના અડધા 26। ચલો 6 ના અડધા 3 અને 3 ના અડધા 13। આ આપણો જવાબ છે, પણ મેં તમને શીખડાવવા માટે આ પદ્ધતિ કરી છે। બાકી તમે 12 ના છેદમાં 52 કરીને સીધા 3 ના છેદમાં 13 કરશો તો ચાલશે, કઈ વાંધો નથી। ચલો હવે ઘટના સી। આ બધાને નામ તો આપવાના જો A B C D E અને F। એટલે હવે આપણે C પાસે પહોંચ્યા। લાલ રંગનું મુખ
મુદ્રાવાળું પત્તું. ઘટના સી ના સાનુકૂળ પરિણામ. ચલો લાલ રંગનું કીધું છે. જો લાલ રંગના કેટલા કે લાલ રંગની અંદર એક રાજા હશે. લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કીધા છે, ખાલી લાલ જ રંગના. એટલે કેટલા થયા કે આમાં 3 આવી ગયા, રાજા, રાણી અને ગલ્લો. રાજા, રાણી અને ગલ્લો એટલે કે 3 ને 3 6. એટલે અહીંયા આવશે 6. PO સી, સી ના છેદમાં n અને સી કેટલા છે 6 અને 52 આપણું કુલ પરિણામ. મેં અહીંયા બે જગ્યાએ તમને શીખડાવી દીધું છે. એવી જ રીતે અહીંયા અડધા કરી નાખવાના. 6 ના અડધા 13 અને 52 ના અડધા 26. ચલો ભાઈ, પહેલા તો આ પરિણામ આપણું પૂરું થઈ ગયું. ઘટના સી. હવે હું અહીંયા કરું છું એટલે ઇરેઝ કરું છું. જો કોઈને સ્ક્રીનશોટ પાડવો હોય તો આનો પાડી લેજો. એટલે અહીંયા મારે ઘટના સી અને એફ. ઘટના સી. હવે અહીંયા શું આવે છે? A B અને C D આવે. આપણે ઘટના A B C અને D. અને D માં શું છે? લાલ નો ગુલામ. લાલ નો ગુલામ. ઘટના D ના સાનુકૂળ પરિણામ. હવે લાલ નો ગુલામ કીધો છે, લાલ રંગનો નહીં, લાલ નો. એટલે એક આવશે. P of D બરાબર D ના છેદમાં n. D કેટલા? f અને n આપણા 52. ઘટના D લાલ રંગનો ગુલામ, ઘટના D ના સાનુકૂળ પરિણામ. આ બધું આપણું પૂરું થઈ ગયું. હવે કઈ આવે છે? જો ઘટના A, ઘટના B, ઘટના C, ઘટના D અને હવે આવ્યું ઘટના E. તો અહીંયા લખશું આપણે ઘટના E. E શું છે? કાળીનું પત્તું. કાળીનું પત્તું. ઘટના E ના સાનુકૂળ પરિણામ. કેટલા? કાળીના પત્તા કેટલા હતા? 13 હતા. P of E. E ના છેદમાં n. E એટલે કે 13 અને n આપણા 52. ચલો ભાઈ, અહીંયા છેદ ઉડે છે તો ઉડાડી દઈએ ડાયરેક્ટ જ. 13 ચોકુ 52 બરાબર 1 ના છેદમાં 4. ચલો હવે ઘટના F આવી. F કઈ છે? હવે કાળીનું પત્તું થઈ ગયું. ચોકટની રાણી. ચોકટની રાણી. ઘટના F ના સાનુકૂળ પરિણામ. ચોકટની રાણી કેટલી? એક જ. અહીંયા માત્ર ચોકટ શબ્દ વાપર્યો છે, બીજું કઈ બોલ્યા નથી. આપણે ચોકટમાં એક જ રાણી હોય. P of F, F ના છેદમાં n. 1 ના છેદમાં 52. ચલો ભાઈ, દાખલો પૂરો થાય છે આપણો. આઈ હોપ સો કે તમને મારા દાખલાની રીત સમજાણી હશે. બીજું ફરીવાર કહું છું, આ દાખલો મોસ્ટ IMP છે. તમારે પેપરમાં પૂછાઈ શકે એવી પૂરેપૂરી 100% ગેરંટી આપું છું. આમ તો હું કહી શકું છું કે આવવાનું જ છે. બીજું 52 પત્તાનો આ દાખલો ફરીવાર ચેક કરી લેજો, સમજાય જ જશે અને આના 4 માર્ક છે જ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા આ દાખલાઓની રીતો ગમતી હોય અને સમજાતી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફોરવર્ડ કરજો. થેન્ક યુ.